નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મંદિરના રેખાચિત્રની માહિતી તૈયાર કરીશું. મંદિરના રેખાચિત્રમાં ગર્ભગૃહ, ગોપુરમ, મંડપ, શિખર અને વિમાન આટલી બાબતનો સમાવેશ થાય છે. તો ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો હોય છે, જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. પછી ગોપુરમ. તો ગોપુરમ દક્ષિણ ભારતમાં મંદિરોનું પ્રવેશદ્વાર છે. ગોપુરમ સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. ગોપુરમને મજબૂત બનાવવા માટે તેના નીચેના 2 માળને ઉર્ધ્વાકાર બનાવવામાં આવે છે. પછી મંડપ. આ સ્થાપત્ય સ્તંભો પર રચાયેલ મોટું હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવે છે. ત્યાર પછી શિખર. ગર્ભગૃહના સૌથી ઊંચાણવાળા બાહ્ય ભાગ ઉપર અણીદાર બનાવવામાં આવેલી આકૃતિને શિખર કહે છે, જે આપણને ચિત્રમાં દેખાય છે. પછી છેલ્લે વિમાન. વિમાન મંદિરનો એક ભાગ છે, જે વર્ગાકાર અથવા ઢોળાવ આકારમાં રચવામાં આવે છે. તો અહીંયા આપણે મંદિર સ્થાપત્ય રેખાચિત્રની માહિતી જોઈ. ધન્યવાદ.